નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું કે મુખ્ય સમાચારમાં શું છે। તો આપણે જોઈશું કે ભરૂચના અંકલેશ્વરમાં 2 સગી બહેનો ઉપર જાહેરમાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે। તો જી હા મિત્રો, ભરૂચના અંકલેશ્વરમાં શાળાની સામાન્ય ઝઘડાથી જે 12મા ધોરણમાં જે યુવતીઓ અભ્યાસ કરતી તેનો અંદર જે કોઈ પણ મામલો હતો તેના વચ્ચે 2 યુવતી ઉપર એક યુવતી દ્વારા તેના માતા પિતા અને દાદી સાથે લવાયા હતા 4 વ્હીલમાં, અને તેનો દ્વારા બેટ અને ચપ્પલ વડે હુમલો કરવામાં આવ્યો હતો। અને આ મિત્રો, આ જે બંને બહેનો સ્કૂટીમાં છે તે યુપી બિહારની બહેનો છે અને તે અહીંયા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે ભરૂચના અંકલેશ્વરમાં। તો જી હા મિત્રો, અને આ મિત્રો, આ યુવતીઓ બંને અને જે મારવામાં યુવતી છે તે ત્રણેય 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને સ્કૂલની કોઈ અંદરો-અંદર બાબત હતી તેને લઈને આ યુવતીએ તેના માતા પિતાને વાત કહી અને તેના માતા પિતાએ પણ તેનો સાથ આપ્યો અને આ બંને યુવતીને ઉપર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે। આ બધી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો જી હા મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તો તમે વિડીયો પૂરો જુઓ। ખડિયાસણા ગામ છે સિદ્ધપુર તાલુકાનું। જી હા મિત્રો, તો ગુજરાતના અન્ય મુખ્ય સમાચારમાં જોઈએ તો ગુજરાતના બનાસકાંઠા પાટણ વિસ્તારમાંથી 13 આતંકવાદીઓ ઝડપાયા છે, જેના સીધા પુરાવા પાકિસ્તાન સાથે કનેક્શન છે તેવું પણ જાણવા મળ્યું છે। જ્યાં હા મિત્રો, ગુજરાત ATS દ્વારા કુલ 13 આતંકીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 8 આતંકીની પૂછપરછ બાદ વધુ 5ની ધરપકડ કરી અને કુલ 13 આતંકીની ધરપકડ કરવામાં આવી છે। જે પાટણ બનાસકાંઠા જિલ્લામાંથી સિદ્ધપુર અને વડગામમાંથી 5 આતંકવાદી ઝડપાયા છે, જેમાં મુખ્ય મોહમ્મદ અયુબ કાદરી ટાઈમ બોમ્બનું પરીક્ષણ કરતો હતો। મોહમ્મદ કડીવલ સિદ્ધપુરના ખલસિયાણ ગામનો રહેવાસી હતો। અવાવરૂ સ્થળોએ વિસ્ફોટકના પરીક્ષણની કર્યાની શંકા, સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં હતા। આતંકી પ્રવૃત્તિઓ માટે ઓનલાઈન સામગ્રી ખરીદવી અને પાકિસ્તાન વતી જે કાર્ય સોંપવામાં આવે તેના માટે સદ્ધર રહેવું, તેના માટે તેઓ કાર્ય કરતા। તો જી આ મિત્રો, 13 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। હમણાં હું તમને તેનો વિડીયો બતાવું છું અને તે શું કામ કરે છે તે પણ તમે જોઈ શકો છો। સોમવારના દિવસે શકની વજહથી મારા છોકરાના ATS વાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું ATSની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું નાના ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા એને કે ભાઈ તું આ શું કરે છે, કંઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી। બરાબર, હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી।